ભાજપ દ્વારા ફરી તોડજોડની નીતિથી આમ આદમી પાર્ટીના અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા તેઓ આજે બંને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ત્યારે આપણે વાત કરીએ પાસ કન્વીનર પૂર્વ રેશમા પટેલ કે જેઓ તેમના સાથી હતા અને પાસમાંથી જ આ બંને નેતા બન્યા છે। ત્યારે વાત કરીએ એક જ્ઞાતિ સમાજનું લીડરશીપ લઈ જ્ઞાતિમાં તે લડવા નીકળેલા આ બંને નેતાઓ આમ આદમી છોડી અને આજે ભાજપમાં જઈ રહ્યા। ત્યારે આપણે રેશમાબેન સાથે સીધી વાત કરી। રેશમાબેન, આજે બંને ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, શું કહો? પ્રથમ તો મારે એટલું જ કહેવાનું છે કે ભાજપની તોડજોડની નીતિ તો આખા ગુજરાતે જ હોય છે। આજે પૂર્વ આંદોલનકારીઓ તરીકે આમ આદમી પાર્ટીના પણ આ લોકો અમારી સાથે કામ કરતા હતા, ત્યારે અમને તો દુઃખ તો થાય જ છે કે જ્યારે અમારી શક્તિ ભાજપ આ રીતે તોડીને લઈ જાય છે। અને ત્યારે મારું પ્રથમ એટલું જ કહેવાનું છે કે ભાજપની સામદામ દંડભેદની નીતિ સામે આ બંને ભાઈઓ આજ ભાજપમાં જઈ રહ્યા છે, તો પ્રથમ તો હું શુભકામના આપીશ, પણ સાથે સાથે એટલું કહીશ કે આ એ ભાજપ છે જે સારા સારા લીડરોના મોઢા બંધ કરીને બેસાડી દે છે। ત્યારે આ ભાઈઓ ત્યાં અવાજ ઉઠાવે ને આજ પણ પડતર મુદ્દાઓ જે બાકી છે એને લઈ અને સમાજ માટે ફાઇટ કરે એવી હું આશા વ્યક્ત કરું છું। આપ પણ પાટીદાર આંદોલનથી બહાર આવ્યા છો અને આ બંને નેતાઓ કે જે પાટીદાર આંદોલન ક્યાંક ને ક્યાંક જ્ઞાતિનો દ્રોહ થતો હોય એવું તમને લાગે છે? જ્ઞાતિનો દ્રોહ થતો હોય એવું એટલા માટે નથી હવે સ્વીકારી શકતી, કારણ કે જે તે સમયે દ્રોહ થતો હતો ત્યારે અમે ખૂબ જ અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે આ જ લોકોએ અમારા ઉપર લાંછન લગાડ્યા હતા। અમે પણ એક સમયે સત્તા પક્ષમાં જઈ અને કંઈક સમાજનું સારું કાર્ય કરવાની પ્રયત્ન કર્યો હતો, પરંતુ અમને પણ કડવા અનુભવ થયા છે કે ભાજપ કોઈનું સાંભળતી નથી એ ભાજપે આપેલી કમિટમેન્ટ પૂરી કરી। આજ પણ કેટલાય કેસ બાકી છે ને આજ પણ એ શહીદ પરિવારના દીકરાઓને નોકરી આપવાની વાત હતી એ પણ પેન્ડિંગ છે, તો એ લોકોએ પૂરું નથી કર્યું તો હવે કોનું પૂરું કરવાનું છે? એટલે હું એવું કહીશ કે ક્યાંક ને ક્યાંક સમાજ સાથે અન્યાય તો ચોક્કસ થઈ રહ્યો છે અને એમાં સૌ સહિયારા ભાગીદાર છીએ। હજી સુધી કોઈ ન્યાય નથી અપાવી શક્યું, એ રંજ તો મને હંમેશા રહેવાનો છે। અને જે જાય છે સત્તા પક્ષમાં એને પણ હું એટલું જ કહું છું કે જે રીતે પહેલાં પણ અમે ગયા ત્યારે અમે ચોખ્ખું કીધું હતું કે આંદોલનના માથા ઉપર, સમાજના માથા ઉપર રાજનીતિ થઈ રહી છે અને હાર્દિકભાઈએ જે કુકર્મ કર્યા હતા, જે ખોટી રાજનીતિ કરી હતી એને અમે જ સૌથી પહેલાં એક્સપોઝ કરી હતી। તો અત્યારે મારું એટલું જ કહેવાનું છે કે આજે પોતે એમએલએ બની ગયા છે છતાં પણ એને સમાજના મુદ્દાઓને લઈને શું કર્યું? તો એને લઈને હવે આ લોકોએ શીખવાની જરૂર છે કે તમે ત્યાં જાઓ છો તો તમે બોલી શકશો, તમે બોલશો, સમાજના પડતર મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવશો કે અમારી જેમ ફરી પાછું એને સામે બોલી અને પાછું બહાર સામે વિરોધ પક્ષમાં આવવું પડશે? એટલે બહુ ઘણા બધા પ્રશ્નો છે। અહીંયા કહીશ કે ક્યાંક ને ક્યાંક અનજસ્ટિસ થાય છે, અન્યાય સમાજ સાથે જે થયો છે એમાં કોઈ અમે ન્યાય નથી અપાવી શક્યા। બીજી આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષને ખતમ કરવાની જે નીતિ છે એને માટે તમે શું કહો? ભાજપ ક્યારેય પોતાના કર્મોને લઈને, પોતાના કાર્યોને લઈને પ્રજા વચ્ચે જઈ નથી શકી, નથી પોતાની લીડરશીપ ઊભી કરી શકી, ત્યાં માત્ર ને માત્ર દબાવવાની રાજનીતિ ચાલે છે। તો હું એવું કહીશ કે સામે જે અવાજ ઉઠે છે એ પ્રજાલક્ષી હોય છે, એક સમાજલક્ષી હોય છે, સાચા મુદ્દાઓને લઈને હોય છે। ત્યારે ભાજપ સૌથી મોટી, લોકશાહીની સૌથી મોટી તાકાત જો કોઈ હોય ને તો એ વિરોધ પક્ષ હોય છે, પરંતુ આ ભાજપ પોતાના શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી અને વિરોધ પક્ષના અવાજને કાપવાનું કામ કરે છે। સત્તા હોવા છતાં પણ એ લોકો અન્ય પક્ષોના એમએલએને ખરીદી લઈ જાય છે। ઇવન અત્યારે તો હદ વટાવી એ દીધી કે એક સામાન્ય લીડરોને તો તમે લઈ જાઓ છો જેની પાસે સત્તા નથી, પરંતુ તમે સત્તા પહોંચવા માટેના રસ્તાઓ પણ બ્લોક કરી દીધા। સુરતમાં લોકસભા ખાલી એમને બિનહરીફ જાહેર કરાવી। આનાથી મોટું લોકશાહી ઉપર ધબ્બો અને કલંક શું હોઈ શકે? અને આ ભાજપનું સૌથી મોટું કાયરતાનું ઉદાહરણ સમગ્ર ગુજરાત અને ઇતિહાસમાં સૌથી મોટું મેં એ આપ્યું કે મુખ્ય કન્વીનર તરીકે હાર્દિકભાઈ હતા, તો હાર્દિકભાઈ આ સત્તામાં બેસીને તો મોઢા ઉપર પટ્ટી મારીને બેસી ગયા છે, માત્ર પોતાના વિસ્તારની રાજનીતિ કરવામાં પણ વિચારીને બોલે છે। તો સમાજ અને દેશ અને ગુજરાતની વાત તો ક્યાં